નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે સલાળા મુકામે માન્ય શ્રી નાગરભાઈ મેમરિયા અને એમના ખેડૂત છે અશોકભાઈ, જેમને ગોલ્ડ કિંગ કંપનીનું આવેલી ઘઉંની જાત કે ગોલ્ડ કિંગ અન્નધારા ઘઉંનું વાવેતર કરેલું છે. અને અશોકભાઈની વાડીએ અમે ઘણા બધા ખેડૂતો નાગરભાઈ તથા સલાળાના આજુબાજુના સલાળા બલાળા કે જોબાળાના આજુબાજુના ઘણા 2-3 ગામના ખેડૂત મિત્રો ભેગા થયા છીએ. તો અશોકભાઈએ જે આ બિયારણ વાવ્યું છે એ ઘઉં વિશે વાત કરું તો એ ઘઉં છે ગોલ્ડ કિંગના અન્નધારા એટલે સરબતી ટુકડી ઘઉં આવે છે. તમે એમાં જોવા જઈએ તો ઊંચાઈની મધ્યમ થાય છે, બહુ ઊંચા નહીં થાય, ઊંચાઈ મધ્યમ અને દાણો એકદમ ઝાડ જેવો ટુકડો થાય છે. અને ફૂટ હેઠેથી તમે જોઈ શકો છો, 12 જે ફૂટ છે તો એક ઓલામાં તમારે 12 થી 15 ફૂટું આવેલી છે, એટલે સારી ફૂટ આવે એવા ઘઉં છે. વત્તા આ ઘઉંનો ઉતારો સારામાં સારો આવશે. તમારે કદાચ પાણી પાયું હોય ને વરસાદ કે વાવાઝોડું થાય તો નમે નહીં. ઓલું પુષ્પા 2 પિક્ચર આવ્યું ને એને જેવા ઘઉં છે કે ઝુકેગા નહીં સાલા. અમે રસ્તામાં આવતા હતા તો ઘણા બધા ખેડૂત મિત્રોના 496 ના ઘઉં હોય તો અમુકને ધારો કે થોડીક ઊંચાઈ થઈ હોય તો પાણી પાયું હોય વાવેલ આવે તો નમી ગયા હતા. તો આ ઘઉં નમે નહીં, ફૂટ હારી થાય, નમે નહીં અને દાણો એકદમ ટુકડો અને ઝાડ જેવો. તમે એક વખત આ ઘઉં ને ગમે એને ખાઓ તો એને ઘરવાળી એમ કે આવડા ગોલ્ડ કિંગ ના ઘઉં મારી હાટું ખાવા લાવજો. એટલી ધોળી રોટલી થાય અને એકદમ મીઠી રોટલી, એકદમ પોચી મુલાયમ થાય. અને આ ઘઉં લગભગ ઘણા બધા વર્ષોથી કંપનીના આવે છે. હું આટલા વર્ષથી બિયારણનો ધંધો કરું છું. ગોલ્ડ કિંગ જેવા ઘઉં એકય કંપનીના નથી. નાગરભાઈ ઘણી વખત કહેતા હોય છે ગોલ્ડ કિંગ ના ઘઉંનો કલર અલગ હોય છે. આખો એનો ઘઉંનો કલર, એની ફૂટ અને એની રચના, અને તમે જો ખેતર આમ એક જ ધાર, નાનું મોટું કઈ વાગ્યાના એવા કોઈ પ્રશ્નો આવતા નથી. ટૂંકમાં વસ્તુ એકદમ સ્ટાન્ડર્ડ છે. તો કેમેરામેન તમે ઉપર જઈને આખું ખેતર લઈ લેજો. અને અશોકભાઈ તમને આમ કેવું લાગે? સરસ છે ને નાગરભાઈ? તમે વ્યાપારી તરીકે તમે આપ્યું છે અને જો નાગરભાઈ એક હારા વ્યાપારી છે. આટલા અંદરના ગામમાં આ બધા સાહેબોને લાવવું એ અઘરું છે, છતાં પણ નાગરભાઈની મહેનત, નાગરભાઈ કહે એટલે મારા મોટા ભાઈ કહેવાય એટલે અમારે આવવું જ પડે. તો આ મેં કીધું હાલો ને આ ઘઉંની મીટિંગ કરવાની જરૂર જ નથી. નામથી માગે કે આવડો કેસરી કલર નું કટું આપો, ખેડૂને કટ્ટાની ના ખબર પડે કે કેસરી કલર આપો. એ ઘઉંની જાત છે, એ અન્નધારા છે, અન્નદાતા છે અને અન્નકૂટ છે. અહીંયા આવડા અન્નધારા ઘઉં નું વાવેતર કરેલું છે. જો કે બધા ઘઉં પોતપોતાની રીતે હારા જ છે, પણ આવડા ઘઉંની ખાસિયત મેં કહ્યું તમારે બીજું કઈ યાદ નહીં રાખવાનું કે ઝુકેગા નહીં સાલા, એ ઘઉં આપો. હા, ઝુકેગા નહીં. પુષ્પા 2 પિક્ચર જો આ ઘઉં નમે નહીં. અત્યારે જોવા જઈએ આજુબાજુ ઘણા નમી જાય છે, પાણી પાયું વાવલ ચડે તો નમી જાય. તો આજે હિંમતભાઈ પણ અમારે હાજર છે, ગોલ્ડ કિંગ કંપનીના પ્રતિનિધિ છે અને અમારા ખાસ મિત્ર છે. અને નાગરભાઈ ના કહેવાથી એ પણ આજે ઉપસ્થિત થયા છે. તો 2 શબ્દો સાહેબ કહો આ ઘઉં વિશે. નમસ્કાર ખેડૂત મિત્રો. હવે જે આપણે ગોલ્ડ કિંગ નું અન્નધારા વેરાયટી જેવો કે અશોકભાઈએ લગાવી છે, બરોબર. તો જો કે ધુડાભાઈ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર તેમને તમામ માહિતી આપણે અન્નધારા વિશે આપી દીધી છે. પણ હવે એક આપણું સૂત્ર છે કે ગોલ્ડ કિંગ કી પહેચાન ગોલ્ડ કિંગ કા બીજ. એક જોરથી બધા નારો લગાવજો. હું તમને કહીશ કે ગોલ્ડ કિંગ કી પહેચાન તો ગોલ્ડ કિંગ કા બીજ. ગોલ્ડ કિંગ કી પહેચાન ગોલ્ડ કિંગ બીજ. ઓકે, હજુ એક વખત ગોલ્ડ કિંગ કી પહેચાન તો ગોલ્ડ કિંગ બીજ. આવજો, આભાર. હાથ ઊંચો કરો બધાએ.